કંઈ ગવર્મેન્ટ શું છે ને સર એ બી ખબર નથી. ડીસી શું છે, ડીવાયએસપી શું છે એ બી ખબર નથી. સમગ્ર ગુજરાતમાં 18મો રેન્ક હાંસલ કરી અને પ્રથમ પ્રયત્ને જીપીએસસીની પરીક્ષા પાસ કરી છે. કે હું સાચી રીતે આગળ વધી રહી છું કે નથી વધી રહી, મારી ક્વોલિટી છે કે ક્વોન્ટિટી છે એ ખબર પડતી નથી સર. એ ટાઈમે ઓલવેઝ સેલ્ફ ડાઉટ દરેકના મનમાં હોય જ છે, મને બી હતો. એમ છતાં સિવિલ સર્વિસ તરફ આવવાનું અથવા સિવિલ સર્વિસની એક્ઝામ આપવાનો આપને વિચાર ક્યાંથી આવ્યો? તો મમ્મી એક ગ્રાઉન્ડ લેવલે કામ કરતા હતા, તો બી એમને જોઈને એમ થયું કે મમ્મી ગવર્મેન્ટમાં રહીને આટલું કામ કરી શકે છે ગ્રાઉન્ડ લેવલથી, તો હું સિવિલ સર્વિસીસની સારી પોસ્ટ ઉપર કેટલું બધું કામ કરી શકીશ એમ. કે સંતોષ ના થાય ને ત્યાં સુધી વાંચવાનું એમ, કે આ બધાનો હિસાબ મને મળવો જોઈએ એમ. મારી મહેનતનો હિસાબ મને સક્સેસફુલ કેન્ડિડેટના લિસ્ટમાં નામથી મળશે એમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. મિત્રો, એવું કહેવાય છે ને કે પુરુષાર્થ એ જ પારસમણી, અને આ કહેવતને હકીકત સાબિત કરનારા આજે એક વ્યક્તિત્વ સાથે તમને રૂબરૂ કરવા જઈ રહ્યો છું. ઘણા બધા ઉમેદવારો એવું કહેતા હોય છે કે સર યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરવી ખૂબ જ અઘરી છે, ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ વિચારધારાને ગલત સાબિત કરનારા આજે આપણી સાથે એક વ્યક્તિત્વ આવી રહ્યા છે. તો આપની વચ્ચે ઉપસ્થિત કરવા જઈ રહ્યો છું ડૉક્ટર નિધિ પ્રહલાદભાઈ પ્રજાપતિ, કે જેણે સમગ્ર ગુજરાતમાં 18મો રેન્ક હાંસલ કરી અને પ્રથમ પ્રયત્ને જીપીએસસીની પરીક્ષા પાસ કરી છે. તો મેમ, આપનો ખૂબ ખૂબ વેલકમ, અને લિબર્ટી કરિયર એકેડમીને તમે ટાઈમ ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો આજે મેમની આજે ઘણી બધી એમની સંઘર્ષની અને ઘણી બધી એમની તૈયારીઓની આપણે જર્નીને આપણે જોવાની છે, કે કઈ રીતે એમને તૈયારીની શરૂઆત કરી, કઈ રીતે એમને પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં એપ્રોચ રાખ્યો, અને સૌથી અગત્યની વસ્તુ કે જ્યારે એમની પાસે એક ઓલરેડી સારી એવી કારકિર્દી હતી, જ્યાં પોતે ડૉક્ટર છે, એમ છતાં સિવિલ સર્વિસની જે ફિલ્ડ છે એને પસંદ કરી. તો મેમ, પ્રથમ પ્રશ્ન એ જ છે કે જ્યારે તમે ઓલરેડી તમારી પાસે આવી સારી કારકિર્દી ડૉક્ટરની હતી, એમ છતાં સિવિલ સર્વિસ તરફ આવવાનું અથવા સિવિલ સર્વિસની એક્ઝામ આપવાનો આપને વિચાર ક્યાંથી આવ્યો? સર, એમાં એવું હતું કે જ્યારે હું ફાઇનલ યરની સ્ટુડન્ટ હતી એ સમયે કોરોના કાળ કહી શકાય. કોરોના કાળના લીધે મારી એક્ઝામ 2 મહિના જેવી લેટ થઈ. એ સમયગાળા દરમિયાન સર, એક મેડિકલ સ્ટુડન્ટ તરીકે તો મેં લોકોને મદદ થાય એવા પ્રયત્નો કર્યા જ સર, પણ એ ટાઈમે મારું ઓબ્ઝર્વેશન બધી તરફ હતું એમ. એ ટાઈમે મગજમાં એક એવો વિચાર આવેલો કે સિવિલ સર્વિસીસમાં જઈને આપણે એક ડૉક્ટરથી બી વધારે પ્રોવાઈડ કરી શકીશું સમાજને. પછી બીજું એમ કહી શકાય કે ડૉક્ટર ફિલ્ડ ચૂઝ કરી લીધું હતું સર, પણ આમ અંદરથી એવું હતું કે સિવિલ સર્વિસીસમાં જઈશું તો વધારે કામ કરી શકીશું એમ. પછી મમ્મી એક હેલ્થ સેક્ટરના આશાબેન તરીકે કામ કરતા હતા, તો મમ્મી એક ગ્રાઉન્ડ લેવલે કામ કરતા હતા, તો બી એમને જોઈને એમ થયું કે મમ્મી ગવર્મેન્ટમાં રહીને આટલું કામ કરી શકે છે ગ્રાઉન્ડ લેવલથી, તો હું સિવિલ સર્વિસીસની સારી પોસ્ટ ઉપર કેટલું બધું કામ કરી શકીશ એમ. એટલે આ 2-3 પોઈન્ટ એવા હતા કે જેને મને સિવિલ સર્વિસીસ તરફ ખેંચાણ પ્રેર્યું હોય એમ. ઓકે, તો જે રીતે મેમે કીધું કે મેમનો કોઈ એવો ઇન્ટેન્શન નહોતો, પરંતુ એમની પાસે સારી કારકિર્દી હોવા છતાં અમુક ઇનર કોન્શિયસ અથવા તો અમુક આંતરિક શાંતિ માટે થઈ, સંતોષ માટે થઈ અને સિવિલ સર્વિસની એક્ઝામ તરફ મેમ જે છે આગળ વધ્યા. મેમ, સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યારે આ સિવિલ સર્વિસની એક્ઝામની આપણે તૈયારી શરૂ કરતા હોઈએ ત્યારે આપણા ફેમિલી બેકગ્રાઉન્ડ અથવા ત્યારે આપણા જે માતા પિતા છે એનો આપણને સૌથી વધારે જે છે સપોર્ટની જરૂર હોય છે. તો આપણે જ્યારે જર્નીની તમે શરૂઆત કરી અને જ્યારે તમારી પાસે ઓલરેડી મધર જે છે હેલ્થ વર્કર હતા, તમે જ્યારે ઓલરેડી ડૉક્ટર બની ગયા હતા, તો ત્યારે આપના માતા પિતાએ સિવિલ સર્વિસ તરફ જવાની મતલબ પ્રેરણા આપી કે પછી એમને કીધું કે ના, આપણે ડૉક્ટર તરફ જ આગળ જવું જોઈએ? ના, મમ્મી પપ્પાનું એવું હતું કે દીકરી ડૉક્ટર બને સર. પર જ્યારે ફાઇનલ યરમાં હતી ત્યારે ફાઇનલ યરમાં એક્ઝામ પાસ કરી પછી મારી ઇન્ટર્નશીપ શરૂ થતી હતી, તો મેં એમ વિચાર્યું કે મારે સિવિલ સર્વિસીસ માટે કરવું છે. તો મેં ખાલી એક વિચાર જ પ્રસ્તુત કર્યો હતો કે મમ્મી પપ્પા, હું આ તરફ ખેંચાણ અનુભવું છું, તો હું આની તૈયારી ચાલુ કરું છું, યુપીએસસી ગણો કે જીપીએસસી એમ. એ દરમિયાન જ મારા જ્ઞાતિભાઈ છે આકાશભાઈ કરીને, એમની થોડી મને મદદ મળી રહી અને એક માર્ગદર્શન મળી રહ્યું, કેમ કે સાયન્સ બેકગ્રાઉન્ડથી આવતી હતી અને એમાં બી BHMS કર્યું. કંઈ ગવર્મેન્ટ શું છે ને સર એ બી ખબર નથી. પેરેન્ટ્સે મારું ડિસિઝન એક્સેપ્ટ કરી લીધું, પણ આકાશભાઈ પ્રજાપતિ છે, મારા જ્ઞાતિભાઈ જ થાય, એમને એમ કહેવાય ને મારો રસ્તો ક્લિયર કરી દીધો એમ. બરાબર છે.
કોઈ ઇન્ટેન્શન નહોતો, પરંતુ એક સાચું માર્ગદર્શન મળી ગયું, જેથી કરીને તમને સિવિલ સર્વિસની જર્ની બહુ સારી રીતે તમે પસાર કરી શક્યા. મેમ, જે રીતે તમે વાત કરી કે ઇન્ટર્નશિપ ચાલુ હતી ને તમે તૈયારી કરી, તો ઘણા બધા ઉમેદવારો એવા હોતા હોય છે કે જે પ્રાઇવેટ સેક્ટરમાં ઓલરેડી એંગેજ હોય અને એ પણ સિવિલ સર્વિસ તરફ લગાવ એમને હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘરની જવાબદારીઓના કારણે એમને એ પ્રાઇવેટ જોબ છોડી શકતા નથી. તો જ્યારે તમારી ઇન્ટર્નશિપ શરૂ હતી ને બીજી બાજુ સિવિલ સર્વિસની તમે તૈયારી કરતા હતા, તો બંનેને તમે બેલેન્સ કઈ રીતે કર્યું? સર, મારું એવું માનવું છે પર્સનલી કે મેં મારી ઇન્ટર્નશિપ દરમિયાન ચાલુ કરેલું ત્યારે હું બી પોતે ડ્યુટી જ કરતી હતી. 6 કલાકની મારે ડ્યુટી કરવી પડતી હતી. દરેકને 24 કલાક મળે છે, પણ એક મારામાં એ અંદરથી ઇન્સ્ટિંક્ટ છે એવું કે સંતોષ ના થાય ને ત્યાં સુધી વાંચવાનું એમ. એટલે 6 કલાક ડ્યુટી કરી દીધી. 24માંથી 6 કાઢીશું તો 18 તો બચે ને એમ. 18માંથી ચલો 8 કલાક પહેલાંમાં કાઢી દીધા, બીજા 2-3 કલાક કાઢી દીધા, તો બી 7 to 8 અવર્સનું મારું ત્યાંનું રીડિંગ હતું. એથી મારું મેનેજ થઈ જતું હતું સર. એવું હોઈ શકે કે કૌટુંબિક જવાબદારીના લીધે છોડી શકતા નથી સર, પણ જો અંદરથી એવું હશે ને કે આ અહીંયા સુધી પહોંચવું છે સર, તો કેન પ્રકારે આપણે મેનેજ કરી લઈએ છીએ. ડેફિનેટલી 100% સાચી વાત છે. મેમ, હવે જ્યારે તમે કીધું કે સાયન્સ બેકગ્રાઉન્ડ છે, ઓલરેડી ડૉક્ટર છે અને આકાશભાઈ દ્વારા તમને સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું, તો જ્યારે તમે સિવિલ સર્વિસની તૈયારીની શરૂઆત કરી તો તમે બેઝિક મેમ ક્યાંથી શરૂઆત કરેલી? કારણ કે ઘણા બધા ઉમેદવારોને એ જ ખબર નથી હોતી કે કઈ જગ્યાએથી શરૂઆત કરવી, કારણ કે મેઇન જે શરૂઆત કરવામાં જો સાચું ડાયરેક્શન મળી જાય ને તો આ જર્ની બહુ ઇઝી છે. તો તમારી શરૂઆત કઈ રીતે થઈ હતી? મારી શરૂઆત ત્યાંથી કહી શકાય કે જેમ કે આપણે યુપીએસસીના યુટ્યુબમાં વિડીયો છે એ બધું જોયેલું, પણ જીપીએસસી વખતેનો પૂરો ખ્યાલ નહીં. આકાશભાઈએ એવું માહિતી આપેલી કે જીપીએસસીમાં ચલો એ ટાઈમે સર ડીસી શું છે, ડીવાયએસપી શું છે એ બી ખબર નથી. એ ટાઈમે આકાશભાઈએ જ્યારે જાહેરાત પડી ત્યારે એમ કીધેલું કે આ રીતેની એક્ઝામ આવે છે, આ બધું કરવાનું. તો એમને પહેલો જ એમ હતું કે તું જાતે જ સર્ચ કર એમ. બરાબર. એ માર્ગદર્શન કરતા હતા, રસ્તો દોરી આપ્યો, પણ એમને કહેવાય ને કે જાતે જ ઊભી થા અને જાતે જ કરે. તો સૌ પ્રથમ તો સર મેં એમ જોયું કે ગુજરાત વહીવટી સેવા છે, જીપીએસસી ક્લાસ 1-2. એડવર્ટાઇઝ નંબરની ખબર હતી, એડવર્ટાઇઝની ખબર હતી, પણ પહેલું કામ મેં એ કર્યું હતું સર, સિલેબસ લીધો. સિલેબસ પકડ્યો, સબ્જેક્ટ્સ જોયા, પેપર્સ જોયા, પેપર્સની મેથડ જોઈ, એક્ઝામની મેથડ્સ જોઈ. પછી એ કામ કર્યું કે ટોપર્સના અમુક વિડીયો આપણા યુટ્યુબમાં છે, કોઈ પણ ટોપર્સે પોતાની સફળતાની ગાથા લખેલી છે કે કંઈ પણ છે, અમુક એકેડમીઓએ મૂકેલું છે. એ રીતે સર મેં માહિતી પહેલાં ભેગી કરી. જ્યારે આ ફાઇનલ યરનું મારી એક્ઝામ લેટ ગઈ અને મેં એવું ડિસિઝન લીધું કે મારે કરવું છે એમ, એ ટાઈમે સર હું આ રીતે માર્કેટમાંથી પહેલાં એ જ માહિતી જ ભેગી કરતી હતી એમ કે કઈ રીતે મારી જર્ની સ્ટાર્ટ કરવી એમ. તો પહેલો તો એમ જ કહેવાય કે જીપીએસસીનો સિલેબસ સર, સિલેબસથી જર્ની સ્ટાર્ટ થઈ કહેવાય એમ. રાઈટ. એટલે વિચાર કરો મિત્રો કે અહીંયા જ્યારે ખબર જ નથી કે ડીસી શું છે, ડીવાયએસપી શું છે, અને ગ્રાઉન્ડ લેવલથી જ્યારે તૈયારીની શરૂઆત કરેલી અને એની સફળતા એવી મળી કે સમગ્ર ગુજરાતમાં 18મો ક્રમાંક પ્રથમ પ્રયત્ને જે છે એ લાવી ચૂક્યા છે. તો કહેવાનો મતલબ કે જ્યારે આપણે મેમ ગ્રાઉન્ડ લેવલથી આપણે તૈયારીની શરૂઆત કરતા હોઈએ તો લગભગ આ જર્ની જે છે એ તમે પ્રોપર કરી શકો. બીજો મેમ કે જ્યારે તમે તૈયારીની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે ઘણા બધા ડાઉટ્સ તમને રહ્યા હશે કે કઈ બુક વાંચવી અથવા બુક લિસ્ટ શું હોવું જોઈએ, કયા સબ્જેક્ટને વધારે પ્રાયોરિટી આપવી. તો મેમ જ્યારે તમે તૈયારીની શરૂઆત કરી તો એમાં આપણે બુક લિસ્ટ માટે અને ખાસ કરીને કોઈ એવો સબ્જેક્ટ કે જે તમને અતિશય ગમતો હોય અને જેમાં તમારી સારી પકડ હોય, તો એના માટે તમે કોઈ ખાસ કઈ બાબત ઉપર ધ્યાન આપેલું? બુક લિસ્ટ માટે એવું હતું સર કે મેં સ્ટાર્ટ કરેલું ત્યારે મને કંઈ ખબર નથી, પરંતુ મારા BHMSમાં જ મારા અમુક સિનિયર્સ છે જે ઓલરેડી ગવર્મેન્ટ જોબમાં છે. એ ટાઈમે મેં એ લોકોનો કોન્ટેક્ટ કરેલો કે મને બુક લિસ્ટ આપે, સબ્જેક્ટ વાઇઝ કયા કયા રિસોર્સિસ મારે યુઝ કરવા જોઈએ, એ બધી માહિતી મને એ લોકો થ્રુ મળેલી. પછી સર એવું સબ્જેક્ટ સ્પેસિફિકેશન નથી મારી જોડે, પણ મેં દરેક સબ્જેક્ટને પૂરતો ન્યાય મળે એ રીતનો પ્રયત્ન કરેલો. એવું નહીં કે પોલિટીમાં માસ્ટરી કરી લઉં, હું ઇકોનોમિક્સમાં માસ્ટરી કરી લઉં, પછી રિઝનિંગમાં ડાઉન થઈ જાય, એવું નહીં સર. પરંતુ જે પ્રિલિમના 8 સબ્જેક્ટ છે તો 8 સબ્જેક્ટને સર મેં એવો પ્રયત્ન કરેલો કે એને હું પૂરતો ન્યાય આપી શકું એમ. એના લીધે કહેવાય ને કે બેલેન્સથી એક્ઝામ ક્લિયર થઈ ગઈ એમ. એક વિષયને સ્ટક નથી રહ્યું. સંતુલિત અભિગમ રાખ્યો, એના કારણે તમને સફળતામાં લગભગ એણે મહત્ત્વની ભૂમિકા રાખી. તો એમ પ્રિલિમ હવે ખૂબ નજીક આવી રહી છે, હમણાં જીપીએસસીની નવી પેટર્ન આવી છે, અધ્યક્ષ ચેન્જ થયા છે, તો સ્વાભાવિક છે ઘણા બધા ઉમેદવારોને એવા ડાઉટ છે કે પ્રિલિમ પરીક્ષા ઉપર કઈ રીતે ધ્યાન દેવું. તો હમણાં જે નજીકની જે પ્રિલિમરી પરીક્ષા 20 એપ્રિલે આયોજિત થવાની છે, તો એના માટે મેમ તમારે જો ઉમેદવારોને કોઈ સજેશન આપવા હોય, કારણ કે તમે ડેફિનેટલી ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરેલું છે બધું, તો પ્રિલિમમાં મેક્સિમમ સ્કોર કરવા માટે અંતિમ દિવસમાં આપણે શું બાબતનું ધ્યાન રાખી શકીએ?
જેમ કે અત્યારે 18 દિવસ જેવા બાકી છે પ્રિલિમ્સના, તો એમ વિચારીએ તો સર હવે એવો ટાઈમ છે કે મોક ટેસ્ટ આપવા. મોક ટેસ્ટ બહુ જ મેટર કરે છે. એક જે આપણે 3 અવર્સનું સિટિંગ અને એમાં એ 200 માર્ક્સની જે એક્ઝામ લેવાની છે એ મોક ટેસ્ટ આપવા. ઘરેથી તમારી ભૂલો થશે ને સર, એ ત્યાં એક્ઝામમાં નહીં થાય. એક ટાઈમે એવું થશે કે ચલો ભૂલ થઈ, ઉદાસ થઈશું, એમ થશે ઓછા માર્ક્સ આવ્યા, દુઃખી પણ થઈશું, પણ એ ટાઈમે માર્ક્સ મેટર નથી કરતા કે દુઃખી થવાની જરૂર નથી. પણ મોક ટેસ્ટ આપેલા હશે ને તો ત્યાં 3 કલાક તમારા ઇઝીલી પાસ આઉટ થઈ જશે. અને પ્રેક્ટિસ બી એટલી થઈ જશે ને કે જે એક્ઝામનું પ્રેશર તમારે હેન્ડલ કરવું પડે ને એ તમે ઘરેથી જ શીખીને જશો, એટલે એક્ઝામ ટાઈમે એટલી તકલીફ નહીં પડે એમ. રાઈટ. હવે મેમ ઉદાસીની વાત કરી, દુઃખી થવાની વાત કરી, તો જનરલી જેટલા પણ સિવિલ સર્વન્ટના એસ્પિરન્ટ છે એની જર્ની દરમિયાન કોઈક ને કોઈક ફેઝ એવો આવતો હોય કે જેમાં એને ઉદાસી થાય, દુઃખ થાય, એને એમ થાય કે આ તૈયારી છોડી દઉં, પ્રાઇવેટ સેક્ટરમાં જતો રહું, મારા બીજા મિત્રો, મારું પિયર ગ્રુપ પ્રાઇવેટ સેક્ટરમાં બહુ સારું કરે છે તો હું બી ત્યાં જતો રહું. તો તમને ક્યારે એવો વિચાર આવેલો કે ભાઈ હું આ તૈયારી હવે સ્કીપ કરી દઉં અને ડૉક્ટર તરીકે આગળ જતી રહું? અને જ્યારે કોઈ એવો વિચાર આવે તો એને ઓવરકમ કઈ રીતે આપણે કરી શકાય? હા સર, તમે વાત કરી એ પ્રમાણે આ જર્ની એવી છે જ સર કે એમાં પડે ને પડે સેલ્ફ ડાઉટ થાય કે હું સાચી રીતે આગળ વધી રહી છું કે નથી વધી રહી, મારી ક્વોલિટી છે કે ક્વોન્ટિટી છે એ ખબર પડતી નથી સર. એ ટાઈમે ઓલવેઝ સેલ્ફ ડાઉટ દરેકના મનમાં હોય જ છે, મને બી હતો. પણ એ ટાઈમે સેટ હતું સર કે મારું એક કે સવારે ઉઠું, રાત્રે જ ફિક્સ કરીને ઊંઘવાનું કે કાલે સવારે આટલું કરવાનું છે. એ ફિક્સ હોય ને સર કે રાત્રે ઊંઘતી વેળે એનો હિસાબ લેવાનો સર કે આજે જે કરવાનું હતું એ કર્યું છે કે નહીં. એ સંતોષ થશે ને તો પછી તમે કન્સિસ્ટન્સી બી જાળવી રાખશો અને કહેવાય ને કે છોડી દઉં, પ્રાઇવેટ સેક્ટરમાં જતી રહું, એ બધા ખ્યાલ બી નહીં આવે. પોતાની જાત પાસે પોતાની જાત પાસે હિસાબ હોવો જોઈએ સર. એક મિનિટનો આપણી જોડે હિસાબ હોવો જોઈએ. 100%. સવારેથી બેસ્યા છીએ વાંચવા, સાંજ પડી છે, પણ એ હિસાબ હશે ને તો સર તમારો સિલેબસ બી કવર થશે. તમારે આગળ શું કરવું છે, કેટલું બાકી છે, પ્રિલિમ્સ નજીક છે, દૂર છે, એ બધો એ હિસાબ તમને બધું મેનેજ કરી આપશે. મેમ, જે રીતે તમે અત્યારે હિસાબની વાત કરો છો તેના ઉપરથી લાગે તમે એક ટાઈમ ટેબલને પ્રોપર ફોલો કરતા હશો. તો ઘણા બધા ઉમેદવારો અમને એવું પૂછતા હોય કે સર એક આદર્શ ટાઈમ ટેબલ શું? કે ઘણા બધા લોકો એવું કહે કે સર અમારાથી ડેઇલી મોર્નિંગમાં નથી ઉઠાતું અથવા તો 2 કલાક કન્ટિન્યુ બેસીને નથી વચાતું. તો ઘણા બધા ઉમેદવારોને આ પ્રશ્ન રહેતા હોય છે કે સર ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું? તો મેમ ટાઈમ ટેબલ અંગે જો આપના કોઈ સજેશન હોય તો એ કયા હોઈ શકે? ટાઈમ ટેબલ અંગે મારું માનવું એમ છે સર કે દરેકનું ટાઈમ ટેબલ જુદું જુદું હોય. એ હું અત્યારે કહી દઈશ કે બધા મારું ફોલો કરો તો એ પ્રમાણે ના હોય. કોઈ મોર્નિંગ પર્સન બી હોય, કોઈ નાઇટ પર્સન બી હોય સર. પણ એક આપણા મગજમાં ફિક્સ હોવું જોઈએ કે આ સબ્જેક્ટ ચલો પોલિટી લીધું છે તો પોલિટી 10 to 12 ડેઝમાં ફર્સ્ટ રીડિંગમાં પૂરું થવું જોઈએ. અથવા તો ચલો એને 15 દિવસ આપણે કે ચલો 1 મહિનો જ આપી દીધો, ફર્સ્ટ રીડિંગ છે તો એ રીતે સિલેબસ વાઇઝ સર એમ ફિક્સ આપણું હોવું જોઈએ કે આટલા ડેઝમાં આટલું કવર કરવાનું છે. ફર્સ્ટ રીડિંગમાં આટલું થયું, સેકન્ડ રીડિંગમાં આટલું થયું, ચલો પ્રિલિમ્સ સામે છે તો પોલિટી 2 દિવસમાં બી પતી જાય. એટલે એવું ફિક્સ કે ચલો આ 1 તારીખથી ચાલુ થાય છે આપણે તો ચલો 1 થી 5 તારીખ પોલિટીને આપી, 5 થી 8 તારીખ ઇકોનોમિક્સને આપી, કે 9 થી તે 12 તારીખ આપણે સાયન્સને આપી. એ રીતે આપણે કહેવાય ને એ શિડ્યુલ તો હોય જ. પછી માઇક્રો શિડ્યુલ એવો કરવાનો કે જે પોઈન્ટ્સ હોય છે સિલેબસના એ 4 દિવસ આપે છે તો 4 દિવસમાં ફિક્સ કરી લેવાના કે આટલા આટલા ટોપિક્સ છે. અને એની સારામાં સારી પ્રેક્ટિસ એ સર કે રોજના 25 MCQ સોલ્વ કરો. એ પછી PYQ હોય કે કંઈ પણ હોય. પોલિટીના આપણે ચલો મેં કોઈ છે કે પાર્લામેન્ટ ચલો વાંચી લીધું છે સવારે, પાર્લામેન્ટ મારું આખા દિવસમાં પતી ગયું છે તો હું એ ટાઈમે સાંજે કેવું કે આખા દિવસનું માણસ થાકી ગયું હોય તો 25 MCQ એવા લાઈન બેસીશ ને પાર્લામેન્ટના કે જેથી મારું પેલું વાંચેલું બી યાદ આવી જશે અને મારી એક પ્રેક્ટિસ બી થઈ જશે. એટલે પ્રિલિમ ક્રેક કરવા માટે એવું ગણી શકાય કે રોજના સર 25 MCQ બી આપણે સોલ્વ કરીએ ને તો બી 30 દિવસના ગણીએ તો એ 25 × 30 કરીએ તો કેટલા MCQ થાય એમ. એ રીતે એક પ્રેક્ટિસ બી થઈ જાય અને યાદ બી સારું રહેશે. કેમ કે MCQ જોઈશું આપણે કે કેવા ક્વેશ્ચન પૂછાય છે, એ પૂછાવાની રીત જોઈશું ને સર તો વાંચવાની વધારે ઈચ્છા થશે, કઈ રીતે વાંચવું એ સમજાશે. પેલું એકલું વાંચ કરીશું ને તો મજા નહીં આવે એમ. ખરી વાત. તો પ્રિલિમરી પરીક્ષા માટે તો તમારી સ્ટ્રેટેજી ક્લિયર હતી કે રોજના 25 ક્વેશ્ચન તો એની હાઉ મારે સોલ્વ કરવા જ છે. હવે મેમ સૌથી અગત્યની જર્ની શરૂ થાય છે GPSCની મુખ્ય પરીક્ષા. કારણ કે જનરલી ઉમેદવારો છે ને જ્યારે તૈયારીની શરૂઆત કરે ને એટલે પ્રિલિમ માટે તો બહુ વહેંથું હોય કે રોજ સર 10 કલાક વાંચીએ, 12 કલાક વાંચીએ. જેવા પ્રિલિમ પાસ થાય
એટલે પછી ઘણા બધા ઉમેદવારો જે છે ને એ ડિમોટિવેટ થઈ જાય કે હવે શું થશે, હવે આન્સર રાઇટિંગ કરવું નથી, લખતા આવડતું નથી. તો મેમ જ્યારે મુખ્ય પરીક્ષામાં ઉમેદવાર આવે છે તો એમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને આન્સર રાઇટિંગ ઉપર કઈ કઈ બાબતો ઉપર ખાસ એને ફોકસ કરવું જોઈએ? હા, તો મુખ્ય પરીક્ષાનું કેવું છે સર, પ્રિલિમ માટે આપણે સિલેબસ કવર કર્યો છે. એ સિલેબસ મુખ્ય પરીક્ષામાં પણ કન્ક્લુડ થાય જ છે. એ ટાઈમે પ્રિલિમ ટાઈમે તમે એ રીતે તૈયારી કરો કે તમારું બેઝિક્સ ક્લિયર થઈ જાય. એમસીક્યુ ઓરિએન્ટેડ તૈયારી ના કરો. તમે મોટું વાંચેલું હશે એટલે એમસીક્યુ તો એમાંથી થઈ જ જવાના છે. હવે મેઇન્સ પરીક્ષા જ્યારે આવશે એટલે મુખ્ય પરીક્ષામાં આપણે એ ધ્યાન રાખી શકીએ આપણા જોડે મટીરિયલ તો ઓલરેડી પડ્યું જ છે, મગજમાં બી સેટ જ છે. હવે એને શું કરવાનું છે, એને ફ્રેમ કરવાનું છે સર. કે એ ટાઈમે આપણે એવું કહી શકીએ કે પીવાયક્યુ ઉપાડીએ, ક્વેશ્ચનો પહેલાં જોઈએ, પછી આપણું જે નોલેજ પડ્યું છે એને એક ક્વેશ્ચનના આન્સરમાં સેટ કરવાનો પ્રયત્ન કરીએ. પછી એમાં એનરિચમેન્ટ આપણે કરી શકીએ. ચલો ડેટા છે, ફેક્ટ્સ છે, લાઈવ એક્ઝામ્પલ છે, એનાથી આપણે મુખ્ય પરીક્ષાને આપણે એનરિચ કરી શકીએ છીએ. અને સૌથી મહત્ત્વનું મુખ્ય પરીક્ષામાં એ છે સર, લોકોને ડર એટલે લાગે છે કે બહુ બધું વાંચી લઈએ, બહુ બધું ભેગું કરી લઈએ, છેલ્લે કંઈ નથી થતું. પણ એવું કરી શકીએ કે રોજના રોજ લખવાની પ્રેક્ટિસ રાખીએ. અને એમાં સર કેવા 2 ક્વેશ્ચન અમુક લોકોનું અત્યારે એવું હોય છે, ચલો 2 ક્વેશ્ચન તો મેં લખી દીધા, પણ પહેલેથી જ આપણે એવી ટેવ રાખો કે 3 કલાક બેસીને લખો પેપર આખું પેપર. સર મારું બી એવું હતું, ફર્સ્ટ પેપર મેં જ્યારે લખ્યું ત્યારે મારે ખુદને 3 ક્વેશ્ચન છૂટી ગયા હતા સર. એ ટાઈમે મને બી એવો સેલ્ફ ડાઉટ થયો કે આ રીતે 15 ક્વેશ્ચન આવે છે અને હું 12 જ અટેમ્પ્ટ કરી શકું છું. એ ટાઈમે તકલીફ પડી સર. પણ ચલો પહેલા પેપરમાં એવું થયું, બીજા પેપરમાં 14 પૂરા થયા, પણ ત્રીજા પેપરમાં ગ્રીપ આવી ગઈ સર કે 15 ક્વેશ્ચન પૂરા થઈ ગયા એમ. એટલે એક મુખ્ય પરીક્ષામાં એક રાઇટ ડાઉન કરવું જ પડે સર. રોજનું 3 કલાક લખો જ એમ. અને એમાં ફૂલ પેપર લખો, કેમ કે ફૂલ પેપર લખશો ને સર તો એમાં કેવું, એ ટાઈમે ભલે નથી આવડતું તો આપણે બીજા દિવસે વાંચીશું. ચલો આટલા ક્વેશ્ચન નથી આવડતા, પછી એવું થશે કે ચલો પોલિટી વીક છે, ચલો બીજું કોઈ સાયન્સ વીક છે કે કરંટ અફેર વીક છે, તો એ ટાઈમનું કંઈ વાંધો નહીં. ઘરે મોક ટેસ્ટમાં તકલીફ પડી રહી છે, કંઈ વાંધો નથી. એ ટાઈમે પણ ફાઇનલ એક્ઝામમાં તો તકલીફ નહીં પડે એમ. એટલે લખવાની સર 3 કલાકનું સીટિંગ બી થઈ જાય, પૂરું પેપર પૂરું કરવાની સ્ટ્રેટર્જી બી આવી જાય અને આગળ તકલીફ બી ના પડે એમ. અને પેલું વાંચ કરીશું ને એમાં સર આપણે ખુદની પરીક્ષા નહીં કરતા એમ, ખાલી વાંચે જ જઈએ છીએ એમ. અને આ જો રોજ પેપર લખીશું ને તો ખુદની બી પરીક્ષા થશે, ટાઈમ મેનેજમેન્ટ બી થશે અને ગુડ અપ્રોચ બી આવી જાય એમ. અને કેવલો ફિયર હોય છે ને કે મુખ્ય પરીક્ષા મેન્સ છે, એ ફિયર જતો રહેશે સર. જ્યારે તમારા 3-4 સેટ પતી જાય ને એટલે એ ફિયર જતો રહેશે એમ. જોરદાર. તો મેન્સની તમારી સ્ટ્રેટેજી એક એ જ રહી છે કે મેક્સિમમ આન્સર રાઇટિંગ કરો, ડેઇલી આન્સર રાઇટિંગ કરો કે જેથી મેક્સિમમ તમને આઉટપુટ એક્ઝામ સમયે મળી શકે. મેમ તમે ફર્સ્ટ અટેમ્પમાં પ્રિલિમ પાસ કરી, મુખ્ય પરીક્ષા પાસ કરી, સ્વાભાવિક છે કે તમને એમ થતું હશે કે યસ બરાબર હું જોરદાર પરફોર્મ કરી રહી છું. જ્યારે એટ ધ ટાઈમ ઇન્ટરવ્યૂનો દિવસ નજીક આવે અને જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જાઓ ત્યારે સ્વાભાવિક છે કે ફરી એક વખત થોડોક આપણને નર્વસનેસ ફીલ થાય, કારણ કે પહેલી વખત ઇન્ટરવ્યૂનો માહોલ છે બરાબર. ને આપણે કોમ્પિટિશન જોતા હોય કે ભાઈ આવડી મોટી કોમ્પિટિશન છે અને આપણે અંદર જ્યારે જઈએ અને પેનલ મેમ્બરમાં બધા બેઠા હોય તો આપણને એમ થાય કે શું પૂછશે. તો તમે જ્યારે આ વખતે ઇન્ટરવ્યૂમાં ગયા તો ઇન્ટરવ્યૂનો આપણો એવો એક યાદગાર ક્ષણ કે જે તમે ઉમેદવારો સાથે શેર કરી શકો? એમ કહી શકાય ઇન્ટરવ્યૂ વખતે સર બધાને ગભરાહટ ને એવું હોય છે, પણ મેં બી ખુદ ઇન્ટરવ્યૂ માટે ખૂબ વાંચ્યું હતું સર. એમ કે કરંટ ગણો કે વર્તમાનમાં શું ચાલી રહ્યું છે, કે મારું બેકગ્રાઉન્ડ કે પછી આપણું જીપીએસસીનું. પણ એક બેકઅપ માઇન્ડ એવું હતું કે ઇન્ટરવ્યૂની એકચ્યુઅલીમાં તૈયારી હોય જ નહીં સર. ઇન્ટરવ્યૂમાં એ લોકો પોતાની વ્યક્તિત્વ જોવા બેઠા છે કે આ માણસ ગવર્મેન્ટમાં ટકી રહેવું છે કે નહીં, કેટલું પ્રામાણિક છે, કેટલી એનામાં સ્ટેબિલિટી છે, કેટલું એનું વિઝન છે, ફ્યુચર વિઝન શું છે શું નહીં. એટલે સર કેવું થયું, ઇન્ટરવ્યૂ માટે મેં પ્રિપરેશન તો કરી પણ એકચ્યુઅલીમાં એમને મારી ક્વોલિટીઝ જોઈ છે સર, કે વ્યક્તિ તરીકે મારામાં ક્વોલિટી શું છે એ જ જાણવાનો પ્રયત્ન કર્યો છે. મારી પેનલ હસમુખ સરની હતી. સરનું એમ પ્રામાણિકતા ઉપર સરનું ખૂબ ફોકસ હતું એમ કે સર વ્યક્તિ તરીકે આ વ્યક્તિ ગવર્મેન્ટનું સારું કરી શકે છે કે નહીં. મારું ઇન્ટરવ્યૂ 40 મિનિટ્સ જેવું ચાલ્યું હશે, 40 મિનિટ જેવું ઇન્ટરવ્યૂ ચાલેલું સર. આમ સરના ક્વેશ્ચનો રેપિડ ફાયર હતા, પણ એમ કે ટકી રહેવાની ક્ષમતા છે કે નહીં સર, આપણે હાજર જવાબી બી હોવા જોઈએ, ડિસિઝન પાવર બી આપણો હોવો જોઈએ. એ ટાઈમે સર હવે આટલા જગ્યાએ પહોંચ્યા છીએ તો ડરવાનો કોઈ મતલબ નથી. હા, નર્વસનેસ આવે સર, ફર્સ્ટ બેસી એવી નર્વસનેસ આવી સર, પણ કેવું છે કે ચલો એ બી મારા સર છે એમ એ રીતે મેં એક્સેપ્ટ કરી લીધું અને હું અહીંયા લેવા આવી છું સારી એવી પોસ્ટ.
તો મારે પ્રેઝન્ટ બી એ રીતે થવું જ જોઈએ. એટલી મારી ક્વોલિટીઝ હોવી જ જોઈએ કે હું ક્લાસ 1ની પોસ્ટને ક્લાસ 1 કે 2 ગમે તે પણ જે હોદ્દો છે એનું માન જાળવી રાખું ને એટલી મારામાં તૈયારી હોવી જોઈએ સર. ના, ખૂબ સાચી વાત છે અને ખૂબ સારી બાબત છે કે જે રીતના તમને પ્રથમ જ પ્રયત્નમાં આટલી બધી બરાબર ખ્યાલ આવી ગયો કે ઇન્ટરવ્યૂ એકચ્યુઅલી નોલેજનું ટેસ્ટ નહીં, તમારી પર્સનાલિટીનું ટેસ્ટ છે, વ્યક્તિત્વની એક પરીક્ષા છે. જે રીતે મેમ હવે તમે વાત કરી કે પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યૂ બધું ક્રેક થઈ ગયું અને જ્યારે રિઝલ્ટનો દિવસ હતો બરાબર, એટલે ઓલમોસ્ટ રિઝલ્ટ લગભગ એવું કહેતું હતું આજે આવશે, કાલે આવશે, અને જ્યારે રિઝલ્ટ આવ્યું અને એમાં લિસ્ટમાં તમે તમારું નામ જોયું તો એ સમયે આપની પ્રતિક્રિયા આપની શું હતી ને ખાસ આપના માતા પિતાની પ્રતિક્રિયા કઈ રીતની હતી? પ્રથમ પ્રતિક્રિયામાં તો એવું કહેવાય સર કે ફર્સ્ટ અટેમ્પ્ટ હતો આ, એટલે એક્સપેક્ટેશન એવી હતી કે બસ સક્સેસફુલ કેન્ડિડેટમાં નામ જોઈએ છે મારે. એ માટે સર મેં મારી પ્રિલિમથી માંડીને ઇન્ટરવ્યૂ સુધી સર આમ કહેવાય ને ખૂબ મહેનત કરી છે. એમ ક્યાંય કચાશ ના રહેવી જોઈએ. મને એવું નહોતું કે હું ક્લાસ 1 જ થઈ જાઉં, પણ એમ કે સક્સેસફુલ કેન્ડિડેટમાં નામ જોઈતું હતું મને. ક્લાસ 2 બી થાવ કે 1 થાવ એવું એ ટાઈમે નથી ખબર સર, પણ સક્સેસફુલ કેન્ડિડેટમાં નામ જોઈએ એટલે મેં પૂરતા પ્રયત્નો કરેલા સર કે એટલે મને એમ હતું કે આ બધાનો હિસાબ મને મળવો જોઈએ એમ. મારી મહેનતનો હિસાબ મને સક્સેસફુલ કેન્ડિડેટના લિસ્ટમાં નામથી મળશે એમ. અને સર જ્યારે ફર્સ્ટ એમ મારો જ્યારે એ ટાઈમે સર હું સૂઈ ગઈ હતી, 11:01 રિઝલ્ટ મુકાયું હતું અને મારો એક સ્પીપાનો જ ફ્રેન્ડ છે એનો ફોન આવેલો. સર હું ઊંઘતી જતી ને ફોન આવ્યો, મને એમ થયું કે આટલી રાતે કોણ મોડી રાતે ફોન કરી રહ્યું છે. અને એ ટાઈમે હું ઘરે બી નથી, એક ફ્રેન્ડના ત્યાં રોકાયેલી હતી, તો હું ઊંઘેલીને ફોન આવ્યો અને એમાં એને એમ જ કીધું રેન્ક 18. એ ટાઈમે એમ થઈ ગયું કે જે મહેનત કરી છે કે જે અમુક ટાઈમે રોઈ બી હશું, અમુક ટાઈમે ફ્રસ્ટ્રેશન બી થયું છે, પણ એ બધાનું કહેવાય ને ભગવાને હિસાબ આપી દીધો કે મારે મહેનતના ફળ કે ધીરજના ફળ કે મારા પેરેન્ટ્સની ધીરજના ફળ ગણો કે મારા સર કે જે મને જેને બી મને ગાઈડ કરી છે એ બધાનું કહેવાય ને એમ નિચોડ મળી ગયો હોય ને એ ટાઈમે એવું લાગી રહ્યું હતું સર. એમ માતા પિતાની પ્રતિક્રિયા એમ હતી કે મમ્મી ઇમોશનલ છે થોડા મારા. મમ્મીનું એવું હતું કે મારી છોકરી ટોપ પર જ હોય એમ. મમ્મી ખૂબ ખુશ હતા. આ ખુશીમાં મમ્મી રડી પડેલા એમ. મમ્મી અને મારો ભાઈ, પપ્પાને તો બહુ આમ ગર્વ કે મારી છોકરીએ એમ કરી દીધું એમ. એ રીતનું હતું એમ. સ્વાભાવિક છે મેમ કે જ્યારે એક ફિમેલ તરીકે કહેવાય ને કે આ જે નવું આપણું ભારત છે એની મહિલાઓ આજે ક્યાંય પાછળ નથી એવું તમે એક સાબિત કરી દીધું. અને તમારા માતા પિતાને એટલું પ્રાઉડ થયું હશે કે નહીં બરાબર કે અમે જેટલા બલિદાન કર્યા, અમે જેટલા ત્યાગ કર્યા અને મેં ભલે બરાબર આશા વર્કર તરીકે કામ કર્યું, પણ આજે જ્યારે મારી દીકરી એક અધિકારી બનશે એટલે એમની પાસેથી ઘણા બધા લોકોને ઘણી બધી બરાબર છે એક સેવા કરવાનો તમને ચાન્સ મળશે. તો મેમ હવે જ્યારે આટલી નજીક જીપીએસસીની પરીક્ષા આવે છે, તમારી જર્ની આટલી ઇન્સ્પિરેશન છે, તો હવેની જે જીપીએસસીની પરીક્ષા છે જેમાં ઘણા બધા ઉમેદવારો બેસવાના છે, તેમાં ખાસ કરીને મહિલાઓ માટે તમે તમારે જો કંઈ સંદેશ આપવો હોય તો તમે સ્પેશિયલ મહિલાઓને શું સંદેશ આપશો? મહિલાઓમાં એવું હોય કે છોકરીઓને એવું હોય છે કે સર ચલો કોઈ પણ કોર્સ લઈ લઈએ, મેરેજ કરી લઈએ, જીવન સેટ કરી લઈએ, એવું હોય છે સર. પણ એક ટાઈમ એવું બી વિચારવું જોઈએ કે આપણે આપણા ખુદના પગ ઉપર ઊભા હોવા જ જોઈએ સર. કોઈના પર ડિપેન્ડન્ટ ના હોવા જોઈએ એમ. એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તો આપણા દરેક ફિમેલને હોવી જ જોઈએ સર. અત્યારે ચલો કોઈ એવા બી માણસ હોય કે ફાઇનાન્શિયલી બહુ સ્ટ્રોંગ હોય સર, પણ ફિમેલ તરીકે આપણે મારું એટલું માનવું છે કે આપણે ખુદના પગ ઉપર ઊભા હોવા જ જોઈએ એમ. એ નાની મોટી કોઈ પણ રીતે સર આપણે ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ એમ. એવું જરૂરી નથી કે દરેક લોકો ક્લાસ 1 જ બને, પણ સર એવું મારું માનવું છે કે ચલો એવું ભણેલું છે કે કોઈ જોબ છે એવું જરૂર નથી કે તમને પૈસા આપી દેશે, પગાર આપશે, પણ એ લોકોનું ચલો આગળ એમનું ફ્યુચર એમના છોકરા હશે, એમના અપબ્રિંગિંગમાં બી આ બધું ઉપયોગી થાય જ છે કે આ મહેનત કરેલી ક્યાંય જતી નથી એમ. કોઈ ડૉક્ટર બને છે કે કોઈ સાયન્ટિસ્ટ બને છે કે કોઈ સિવિલ સર્વન્ટમાં આવે છે સર, પણ એક લેડીઝ તરીકે મારું એટલું માનવું છે કે કોઈ પણ ફિમેલ હોય સર એનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ તો સ્ટ્રોંગ જોઈએ ને જોઈએ જ એમ. એ એને ક્યાંય પણ ઉપયોગી થશે, એ ભલે BA હોય, BCom હોય, BHMS હોય, MBBS હોય કે BTech જ કેમ ના હોય. યસ, ડેફિનેટલી. અને અત્યારે અમે વુમન એમ્પાવરમેન્ટ ઉપર એટલે જ ગવર્મેન્ટનું ફોકસ વધારે જ રહેતું હોય છે કે ક્યાંક ને ક્યાંક મહિલાઓ જો આત્મનિર્ભર થશે તો આ રાષ્ટ્રને આત્મનિર્ભર બનવામાં ખૂબ સારી એવી મદદ મળશે. બીજું મેમ કે જે રીતના તમે વાત કરી કે ભાઈ એક સારી એવી રેન્ક બરાબર આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે આપ પસંદગી પામ્યા છો, તો હજી મેમ આગળ કારકિર્દીમાં જવાનો ફરીથી જીપીએસસી આપવાની, યુપીએસસી આપવાની કોઈ ઈચ્છા ખરી કે અહીંયા હવે આપણે હેપી એન્ડિંગ રાખવાની માંગો છો તમે? ના સર, 2026માં હું યુપીએસસી માટે અપિયર થઈશ
આ વખતે બાય ચાન્સ મારું ફોર્મ ભરાયું છે પણ એટલી પ્રિપેરેશન નથી, પણ હું ફૂલ ફોકસથી 26માં અટેમ્પ્ટ આપીશ યુપીએસસી માટે. બરાબર છે. તો કહેવાનો મતલબ કે એવું નથી કે બરાબર આપણે જીપીએસસીમાં પાસ થઈ ગયેલા કમ્ફર્ટ ઝોનમાં જશું, હજી તમારી ઈચ્છા છે કે હજી હાર્ડવર્ક કરીને એક વખત યુપીએસસી પણ ક્રેક કરવી છે. તો આપ યુપીએસસી ક્રેક કરો અને ફરીથી આ પ્લેટફોર્મ પર આપણે ભેગા થઈએ એવી શુભેચ્છા. બીજું મેમ કે જે રીતના આપણે વાત કરેલી કે એક મહિલા તરીકે સોસાયટીમાં આત્મનિર્ભરતા બહુ જરૂરી છે, પણ મેમ ઘણી વખત એવું જોવા મળે છે કે જ્યારે કોઈ એક ફિમેલ જ્યારે સિવિલ સર્વિસની તૈયારી કરતા હોય અને એમને સોસાયટી તરફથી ઘણી વખત, કારણ કે આપણી સોસાયટી પેટ્રીયાલ્કી છે, પિતૃપ્રધાન છે, ઘણી વખત સોસાયટી તરફથી ઘણી બધી વાત ને કમેન્ટ્સને બધી સાંભળવા મળતી હોય, તો એ બધી કદાચ આપને આવી હોય ના આવી હોય, પણ જ્યારે કોઈ એવી કમેન્ટ્સ આવે તો આપણે ઇગ્નોર કરીને તૈયારી ઉપર કઈ રીતે ફોકસ કરવું એ બાબતે જરા માર્ગદર્શન. હા સર, એ તમારી એકદમ 100% સાચી વાત કહેવાય કે સમાજ ઘણા બધા પ્રશ્નો ઉઠાવે છે સર. એ ટાઈમે કેવું જોઈએ કે તમારા જોડે સ્ટ્રોંગ સપોર્ટ જોઈએ, જે મારા પેરેન્ટ્સે પૂરો પાડ્યો. જે મારી એજ હતી એ પ્રમાણે સર એવું હતું સમાજમાં કે કોઈ લગ્ન સંબંધિત વાતો બી આવતી હોય, લોકોને એવા બી ક્વેશ્ચન હોય કે છોકરી શું કરે છે એમ, તો મારા પેરેન્ટ્સે એમ કહેવાય ને એક શિલ્ડ તરીકે મારી આમ રક્ષા પૂરી પાડી છે કે છોકરી એટલે સર હું પ્રિપેરેશન કરતી હતી ને એમ કોઈને ખબર નથી, અંડરગ્રાઉન્ડ જેવું જ હતું. કેમ કે એવી છે જ સમાજમાં કે છોકરી તૈયારી, અમુક એવું છે સર સમાજમાં એવું માન્યતા પ્રવર્તિત છે કે તૈયારી કરતા છોકરાઓનું માન નથી સર. એ બહુ ખોટી વાત છે કે તૈયારી કરતા છોકરાઓને લોકોને ટ્રસ્ટ નથી અને માન બી નથી. એટલે મારું ખુદનું ફેમિલી બી શોખ છે. મારા પેરેન્ટ્સ, મારા કાકા કાકી જાણતા હતા, જે આપણા નજીકના માણસો હોય, જેમ કે મારા ભાઈ બહેન છે, મારી એક બેન છે કઝિન ડૉક્ટર, એનો બહુ સપોર્ટ મને એમ નજીકના માણસો જાણતા હતા કે નિધિ સિવિલ સર્વિસની તૈયારી કરે છે એમ સર. પણ સમાજમાં આવું કહેવું ને એટલે થોડું તકલીફવાળું કહેવાય એમ. એનો હું બી ફેસ કરેલું છે, પણ સર મમ્મી પપ્પા એટલા સ્ટ્રોંગ હતા કે એમને એક શિલ્ડ તરીકે પૂરું પાડ્યું છે એમ કે ના મારી છોકરી ભણે છે, આગળ ભણે છે અને એની જોબ બી ચાલુ છે. પેરેન્ટ્સ મારા માટે એવું ખોટું બી બોલ્યા છે ક્યાંક જગ્યાએ કે ના મારી છોકરી જોબ કરે છે એમ. હું જ્યારે લાઇબ્રેરીમાં હોઉં એટલે લોકોને તો બસ મારા પેરેન્ટ્સે એવું જ રાખ્યું છે કે મારી દીકરી જોબ જ કરે છે. રાઈટ. એટલે ઇન શોર્ટ તમે એવી સાબિત કરી દીધું કે તૈયારી ઇતની ખામોશી સે કરો કે સફળતા શોર મચા દે. રાઈટ. બીજું મેમ કે જે રીતે કીધું કે ભાઈ ઘણા બધા ઉમેદવારો હવે તૈયારી માટે બરાબર તમારી આ જર્ની જોઈને લાગશે, તો ગુજરાતના એવા ઉમેદવારો કે જે ખાસ કરીને રૂરલ બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય, કારણ કે તમે પોતે મહેસાણામાંથી આવો છો, સ્વાભાવિક છે, તો એવા ઘણા બધા પછાત ક્ષેત્રના જે બાળકો હોય જેને તૈયારીમાં રુચિ અથવા તો તૈયારીની શરૂઆત કરતા હોય, તો રૂરલ બેકગ્રાઉન્ડના બાળકો માટે મેમ તમારે કોઈ જો સંદેશો આપવો હોય તો તમે શું કહેશો? સર રૂરલ બેકગ્રાઉન્ડનું એવું સંદેશો આપી શકું કે અત્યારે એવું જરૂરી નથી કે મેટ્રોપોલિટન સિટીના લોકો જ ક્લાસ 1, 2 થઈ જાય. હું પોતે એનું ઉદાહરણ છું સર. મારા મહેસાણામાં કોઈ જેવું નથી કે હું ઓફલાઈન કોચિંગ લઈ શકું, પણ સર ઓનલાઈન એટલા બધા રિસોર્સિસ અત્યારે અવેલેબલ છે ને કે વિડીયો લેક્ચર્સ ગણો કે કોઈ મટીરિયલ ગણો કે ટેલિગ્રામના ગ્રુપ્સ ગણો. એટલે એવું ના માનવું જોઈએ કે આપણે ચલો રૂરલ બેકગ્રાઉન્ડથી છીએ કે કોઈ એવા વિસ્તારમાં છીએ કે જ્યાં તકલીફ છે, આપણે નથી પહોંચી શકતા, એ માણસ નથી કરી શકતું, તો એ સર ખોટું પડે છે. કેમ કે મેં મારી તૈયારી દરમિયાન કોઈ મેટ્રોપોલિટન સિટીમાં રહી નથી. એક મહેસાણાના એક ખૂણામાં બેસીને તૈયારી કરી છે સર. એ અને મારું એક જ માધ્યમ હતું કે દુનિયા સાથે જોડાવાનું, એ હતું ઇન્ટરનેટ સર. ઇન્ટરનેટ, મોબાઈલ, લેપટોપ જે ગણો હોય એનાથી જ હું કનેક્ટ થઈ અને આ જર્ની આગળ વધારી છે એમ. રાઈટ. એ મેમ તમે બહુ સારી વાત કીધી કે ઇન્ટરનેટ અને મોબાઈલ અથવા કનેક્ટિવિટી આજે ડિજિટલ એરામાં બહુ કામનું છે, પણ ઘણી વખત મેમ એવું થાય છે કે આ જ ઇન્ટરનેટ, આ જ મોબાઈલ એ તમને ડિસ્ટ્રેક્શનનું પણ એક માધ્યમ બની જતા હોય છે. તમે તો ઇન્ટરનેટનો એક સકારાત્મક ઉપયોગ કર્યો અને આજે તમે આ સફળતા માળી, પણ ઘણા બધા ઉમેદવારો એવા હોય છે કે ઇન્ટરનેટના ઉપયોગને હકીકતે કેમ કરવો એ જાણતા નથી અને સોશિયલ મીડિયામાં આવીને ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય. તો આવા બધા ડિસ્ટ્રેક્શનના પ્લેટફોર્મથી બચવા માટે શું કરી શકાય? હા સર, સોશિયલ મીડિયા સૌથી મોટું ડિસ્ટ્રેક્શન છે સર. એના માટે કહી શકાય કે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બધા બંધ હતા. જેમ કે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ટેલિગ્રામ મારું ચાલુ હતું, કેમ કે એમાંથી જ હું આ જીપીએસસી યુપીએસસીના બધા મટીરિયલ્સ મેળવતી હતી. એટલે ટેલિગ્રામ, વોટ્સએપ એ થોડું એના માટે. પણ કહેવાય ને કે સોશિયલ મીડિયાથી ડિટેચ જ હતી સર. એમાં કેવું થશે કે સોશિયલ મીડિયાના લીધે એક ફોમો આવી જાય છે કે કોઈની આપણે સારી લાઈફ જોઈએ છે ને, તો આપણે તૈયારી કરતા હોય ને સર, એટલે એવું થાય
કે આ લોકો અહીંયા છે, મારા પોતાના ફ્રેન્ડ્સ લોકો ફોરેનમાં સેટ છે, એ ટાઈમે સેલ્ફ ડાઉટ આવે સર. હું શું કરી રહી છું એવા પ્રશ્નો બી ઊભા થાય, મારું ક્યારે થશે એવું બી ઊભું થાય. કોઈની જોઈને આપણું એમ થાય કે આ લોકો કેટલી સારી જિંદગી જીવી રહ્યા છે અને હું એક ખૂણામાં બેસીને વાંચી રહી છું, એવું બધું બી થાય. એટલે મારું એમ માનવું છે સર કે એ બધું જે મેન્ટલી પ્રેશર આપી રહ્યું છે ને સોશિયલ મીડિયા, એનાથી અવોઇડ કરવામાં માનું છું એમ. હા, એને સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ છે સર, કે જેમ કે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે, કે જે તમારે એ બધું ઉપયોગી વસ્તુઓ છે એને વાપરો. અને એવું એ ટાઈમ ચલો કોઈને હોય કે થોડુંક રિલેક્સેશન માટે જોઈએ છે તો યુટ્યુબ છે સર, યુટ્યુબમાં કંઈ જોઈ લો એવું કે જે ફ્રેશ કરતું હોય તમને, એવું બધું યુઝ કરી શકાય. પણ જે આ સોશિયલ મીડિયાની ઝાકમઝાળ છે ને સર, એનાથી મારું એમ માનવું છે કે દૂર જ રહેવું જોઈએ. ખૂબ સારી બાબત કીધી મેમ, કારણ કે સોશિયલ મીડિયા અત્યારે જેટલું સકારાત્મક ઉપયોગી છે ને એટલું જ જો તેનો યુઝ કરતા હોય ને તો તમારા ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પાડે છે, રાઈટ. તો મિત્રો, જે રીતે આજે આપણે મેમની આખી જર્ની જોઈ, બરાબર, કે જેમણે જીપીએસસી ખ્યાલ જ નહોતો ત્યાંથી લઈ અને જીપીએસસી ખ્યાલ નહોતો ત્યાંથી લઈ અને પ્રથમ પ્રયાસમાં 18મો રેન્ક જ્યારે એમને હાસિલ કર્યો છે. અને હજી આવનારા સમયમાં મેમ પોતે યુપીએસસીની પણ 2026માં અટેમ્પ આપવાના છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ મેમ, કે તમે એમાં પણ ખૂબ સારી રીતના મહેનત કરો, ઉત્તીર્ણ થાવ. અને ખાસ કે હવે છેલ્લી 3 બાબતો મેમ કે જે તમારે ગુજરાતના યુવાનોને સંદેશા તરીકે આપવી હોય સિવિલ સર્વિસ માટે, તો એવી 3 ખાસ ઇમ્પોર્ટન્ટ બાબતો કઈ રહેશે? સૌ પ્રથમ તો સેલ્ફ એસેસમેન્ટ સર. સેલ્ફ એસેસમેન્ટ બહુ જ મહત્ત્વનું છે. ટાઈમ ટેબલ તમે બનાવી દીધું, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે ટાઈમ ટેબલમાં હું કેટલી ખરી ઉતરી છું. એ સેલ્ફ અસેસમેન્ટ હશે ને તો તમને એક કમ્પ્લીટ હિસાબ મળી રહે કે મેં આટલું વાંચ્યું છે, નથી વાંચ્યું, ડાઉટ છે, નહીં. પોતાની જ એક્સપેક્ટેશનો પોતાના જોડે રાખવી સર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ સેલ્ફ એસેસમેન્ટ સિવાય કંઈ ના આપે. પછી બીજું સર છે કે હાર્ડવર્ક તો માગે જ છે સર. કોઈ પણ એક્ઝામ હોય, રોજને મેં કહી દીધું એમ કે 3 કલાક સર. હા, એવું થાય ચલો આજે તો પેપર લખ્યું છે, કાલે નથી લખવું, પણ સર એ મગજમાં હોવું જ જોઈએ કે ના, લખવું જ પડશે. 1 વાગ્યો બેસવું જ પડશે. મગજને એવો આમ કમાન્ડ આપતા શીખવું જ પડે સર કે ના, બેસવું પડશે એટલે બેસવું જ પડશે. 1 થી 4 લખવાનો ટાઈમ છે તો 1 થી 4 લખવું જ પડશે એમ. એ આપણા મગજમાં, આપણે જ આપણા મગજના કહેવાય ને કે રોલ મોડલ ગણો કે દોરનાર ગણો, એ પોતે હોવા જોઈએ. કેમ કે મોટિવેશન સર 2 મિનિટનું જ હોય. એ તમે આપો કે બીજા ક્યાંયથી લઉં સર, એ 2 દિવસ ચાલે, 3જા દિવસે જતું રહે. પણ આ સેલ્ફ એસેસમેન્ટ છે ને હાર્ડવર્ક એવી વસ્તુ છે ને કે જેમ તમને ખેંચશે કે ના, 1 વાગ્યો છે, બેસવું જ પડશે નીતિ એમ સર. તો ખૂબ સરસ. મેમે આજે આખી એમની સ્ટ્રેટેજી શેર કરી, એમને જ્યાંથી પ્રિપેરેશનની સ્ટાર્ટ કરી તો બુક લિસ્ટથી માંડી અને કઈ રીતે ઇન્ટરવ્યૂમાં એના અનુભવ રહ્યા, અને ઇન્ટરવ્યૂ બાદ જ્યારે પરિણામ પછી એમના માતા પિતાના ચહેરા ઉપર કેવું સ્મિત હતું, એ બધું મિત્રો તમે સાંભળ્યું. તો ડેફિનેટલી મેમની જર્નીમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. એમની ઘણી બધી સ્ટ્રેટેજી તમારી સાથે શેર કરી. તો આવનારી જીપીએસસીની પરીક્ષામાં મેમની બધી જ સ્ટ્રેટેજી, મેમની જર્ની એ જે તમારા કામમાં આવી શકતી હોય, તમારી સ્ટ્રેન્થ બની શકતી હોય, તો એ ડેફિનેટલી તમે એને તમારા ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવો અને જીપીએસસીની પરીક્ષા તમે પણ પાસ કરી શકો એવો વિશ્વાસ રાખો. મળીએ ફરી એક વખત નવા એપિસોડમાં અન્ય એક વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.